ફ્રેન્ડ્સ, તો ચા આપણને રોજ પીતા હોય તેવું હોય એટલે ઉનાળામાં પણ ચા જોઈતી જ હોય છે. તો તે ગરમના ચા એ ઉનાળામાં ગરમ પડતી હોય છે, તો ગરમ ના પડે એટલા માટે તમારે અહીંયા શું કરવાનું કે થોડી ઇલાયચીને ચાની અંદર નાખીને પછી તમે પીજો તો તે ઠંડક આપશે તમને. એસિડિટી નહીં થાય કે પેટમાં બળતરા નહીં થાય. તો બીજો આઈડિયા આપણો એ છે કે આ રીતનું શાક ચોપર આપણા બધાના ઘરે હોય છે. તો ઘણી વાર શું થતું હોય છે કે આ જે બ્લેડ આવે છે તે ઘસાઈ જતી હોય છે, એટલે કે મુઠ્ઠી થઈ જતી હોય છે. જ્યારે આપણે શાક ચોપ કરીએ તો સારી રીતે ચોપ નથી થતું હોતું. તો આ રીતે તમારે તેની અંદર મીઠું એડ કરી દેવાનું છે. તેની નીચેની પ્લેટ જે છે ચોપ કરવા માટેની તે ભરી દેવાની. ત્યાર પછી તેને બંધ કરી 3 મિનિટ માટે જે રીતે આપણે શાક ચોપ કરતા હોય તે રીતે તેને ચોપ કરી લેવાનું. આ રીતે દોરી ખેંચી અને તેને ચોપ 3 મિનિટ માટે ચલાવી લેવાનું, જેથી તેની ધાર એકદમ શાર્પ થઈ જશે ઘસાઈ. અને જો ચપ્પુ હોય તો આપણે તેને ચાના કપની પાછળ ઘસતા હોય છે, પણ આને કેવી રીતે ઘસવી તો તમે આ રીતે તેને ઘસી શકો છો. તમે જોઈ શકો છો પહેલા કેવી હતી અને અત્યારે કેવી છે. ત્યાર પછીનો આઈડિયામાં આપણે બધા તરબૂચ ખાતા હોય છે, તો આ રીતના તેને લાંબી ચીરીઓમાં તેને કટ કરતા હોય છે. તો જ્યારે તમે ગાયને મૂકો ને તો આ રીતે ના મૂકશો, તેને આ રીતે કટ કરી નાના ટુકડામાં કટ કરીને ગાયને મૂકજો, જેથી ગાયને પણ ખાતા ફાવે. એટલા માટે જો આ રીતે જે રીતે શાક સમારતા હોય ને આપણે તે રીતે સમારી પછી ગાયને મૂકજો, તો ગાયને પણ સારી રીતે ખાતા ફાવે. એટલા માટે તો આ આઈડિયા પણ તમને કેવો તો ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો આ રીતે આપણે મેજર ટેપને તમે સારી રીતે કેવી રીતે રાખી શકો, તો આ રીતે જો મેજર ટેપને ઉપર એક રબર લગાવી દેવાનું ઉપરથી. ત્યાર પછી તેને આ રીતે આપણે ગોલ ગોલ વીંટી લેવાની છે મેજર ટેપને. તે વિખરાય અને ફરતી ના થઈ જાય, તૂટી ના જાય. જઈને તઈ પડી રહે ને ખુલ્લી તો તે તૂટી જતી હોય છે. એટલા માટે આ રીતે આપણે તેને વીંટીને રાખવાની. તો વીંટી અને જો આ અંદર આપણે રબર ભરવી દીધું હતું ને એટલે તે રબરને આપણે બહારની બાજુ ખેંચી અને આંટી લગાવી દેવાની છે. જો જે રીતે વિડીયોમાં તમને બતાવું છું, આંટી કરી અને તેની ઉપર લગાવી દેવાની છે આ રીતે. અને ફરીથી પણ આપણે આંટી રબરને લગાવી દઈશું મેજર ટેપ ઉપર, એટલે સારી રીતે મેજર ટેપ બંધ રહે અને જ્યારે જરૂર પડે ત્યારે જ આપણે તેને ખોલી શકીએ. એમ તે રખડતી ના થઈ જાય, નહીતર તે તૂટી જતી હોય છે. તો ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ મશીનના બોબિન સિલાઈ કરતા હોઈએ તો આ રીતના બોબીનો આપણા ઘરે હોય છે. તો તે જો સરખી રીતે ના રાખીએ ને તો અહીં ત્યાં બીજે બધે રખડતા થઈ જતા હોય છે. તો આ રીતે આપણે એક મોટો ચોપ લઈ લેવાનો સેફ્ટી પિન, તેને બધા બોબીનને આપણે આ રીતે તેની અંદર ફેરવી દેવાના, પરોવી દેવાના અને ચોપને બંધ કરી દેવાનું. એટલે બધા બોબીનો આપણા એક જગ્યાએ સારી રીતે સચવાઈને રહે, ખોવાઈ ના જાય. પૈડા શેપનું હોય ને એટલે તે જતું રહેતું હોય છે ગમે ત્યાં. ત્યાર પછીનો આઈડિયા એ છે કે ઢોકળા તમે બનાવો તો બિલકુલ માર્કેટ જેવા કેવી રીતે બને ને તેનો આઈડિયા તમારી સાથે આ શેર કરું છું. તો એક વાડકી જાડા ચોખા લીધા છે, અડધી વાડકીનું માપ સેટ કરી દેવાનું. અડધી વાડકી અહીંયા મગની દાળ લીધી છે અને બીજી અડધી વાડકી તેમાં આપણે અડદની દાળ એડ કરીશું. એમ કરી અને એક વાડકી આપણે મેઝરમેન્ટ કરવાનું છે અહીંયા. તો અહીંયા જો આ રીતે તમારે સરખું કરી લેવાનું. અને આ લવિંગ છે તો હું તેને કાઢી દઉં. દાળની અંદર આપણે લવિંગ રાખી મૂકીએ તો તેની અંદર જીવાત પડતી નથી. ત્યાર પછી બધી વસ્તુને મિક્સ કરી દઈએ. મિક્સ કર્યા પછી અહીંયા જો જે વાડકીથી આપણે માપ લીધું ને તે જ વાડકીથી અહીંયા એક આખી વાડકી અને બીજી વાડકીમાં થોડીક ઓછી ચણાની દાળ એડ કરવાની છે. એટલે બે વાડકીમાં થોડીક જ ઓછી ચણાની દાળ એડ કરવાની. ત્યાર પછી તે જ વાડકીના માપથી એક વાડકી જાડા પૌવા એટલે કે બટાકા પૌવાના પૌવા એડ કરી બધી વસ્તુને સારી રીતે ધોઈ અને તેને 5 થી 6 કલાક માટે પલાળી દેવાનું. પલળી જાય ત્યાર પછી આપણે તેને પીસી અને પેસ્ટ તૈયાર
ઢોકળાનું બેટર તૈયાર કરીશું. તો આજના આઈડિયા તમને કેવા લાગે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો 5 કલાક પછી અહીંયા જો દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે તો તેને મિક્સર જારમાં આ રીતે એડ કરી દેવાનું અને અહીંયા 2 ચમચી જેટલું દહીં એડ કરું છું. મોડું બહુ ખાટું દહીં નહીં લેવાનું, થોડુંક ખાટું હોય એવું જ દહીંનો ઉપયોગ કરવાનો છે. તો જો આ રીતની દરદરી બેટર આપણે તૈયાર કરી લેવાનું છે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતનું દરદરું બધું બેટર આપણે તૈયાર કરી દઈશું. તો અહીંયા એક વાસણની અંદર હું તેને લઈ રહી છું. તો બધું બેટર પીસી અને તૈયાર કરી દીધું છે. ત્યાર પછી અહીંયા જો હળદર, મીઠું, આદુ, લસણ તમારે જે વસ્તુ અહીંયા ઉમેરવાની હોય તે બધી વસ્તુ ઉમેરી શકો છો કે પછી અલગથી લીલા ધાણા, મરચાં અને આદુની ચટણી પણ તમે બનાવી શકો છો. તો આ રીતના ઢોકળા તમે એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો. આ માપની સાથે માપ તમે નાનું પણ લઈ શકો છો. તો બિલકુલ માર્કેટથી પણ એકદમ સરસ તમારા ઢોકળા બની અને તૈયાર થશે. અને અહીંયા આપણે તેલ પણ થોડુંક રેડી દેવાનું છે એટલે ગળામાં તેનો ડચુરો ના ભરાય. અને થોડું બેટર લઈ અને ઈનો નાખી અને આપણે ઢોકળા ફોર્મ લઈ લેવાનું અને તેની અંદર જ આપણે આ રીતે બુટ્ટીને ગોઠવી અને સારી રીતે રાખી શકીએ છીએ, ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ. આ ફોર્મ પણ મેં પૈસા ખર્ચીને નથી લીધું. ઓનલાઈન આપણે કોઈ વસ્તુ મંગાવતા હોય ને તો તેની અંદર કાચની હોય તો તેની અંદર આવતું જ હોય છે. તો તેની અંદર મેં બુટ્ટી રાખી દીધી. ત્યાર પછી અહીંયા જો ચશ્માના બોક્સ સાથેના આઈડિયા તમારી સાથે હું શેર કરીશ. તો ચશ્માનો બોક્સ લઈ લીધું છે. તેની અંદર જો આપણે ઘરે સિલાઈ કરતા હોઈએ છીએ, હાથ સિલાઈ કરીએ તો પણ જો આ રીતે તેની અંદર દોરાની જે રીલ આવતી હોય છે તેને રાખી શકીએ છીએ. અને મશીન હોય તો તમે બોબિન રાખી શકો છો. મેઝર ટેપ, નાની કાતર, આ બધી વસ્તુ આ નાનકડા ચશ્માના બોક્સની અંદર સમાઈ શકે છે. તો બિલકુલ યુઝફુલી આ તમને બની શકે છે એટલે તેને ભૂલથી પણ ફેંકી નહીં દેવાનું. અને આ રીતે જો તમે સિલાઈ તોડવાનું પણ આ રીતનું આવતું હોય છે સોય જેવું, તેનાથી સિલાઈ એકદમ સરસ રીતે તૂટી જતી હોય છે. તો જો તમારી પાસે ના હોય તો આ જરૂરથી લેજો, તો તમને સિલાઈ તોડવી ખૂબ જ ઇઝી બની જશે. ત્યાર પછી ત્રીજો આઈડિયા એ છે કે ચશ્માના બોક્સનો છે તો તેની અંદર આપણે દીકરીઓ હોય આપણા ઘરમાં તો આ રીતના બ્રેસલેટો બધા બહુ હોય છે. તો તેને પણ આપણે આ રીતે આ ચશ્માના બોક્સની અંદર જ ઓર્ગેનાઇઝ કરીને રાખી શકીએ છીએ, જેથી તે જ્યાં ત્યાં વિખરાય નહીં અને જ્યારે આપણે જોઈએ ને ત્યારે મળી પણ જાય અને તેની શાઇનિંગ પણ તેવી ને તેવી રહે છે. ત્યાર પછી તમે એ ચશ્માના બોક્સનો ઉપયોગ આ રીતે પણ કરી શકો છો કે ક્યાંક આપણે બહાર જવાનું હોય તો નાનું મેકઅપ કીટ બનાવીને પણ તેની અંદર લઈ જઈ શકો છો. લિપસ્ટિક છે, મેકઅપ છે, તેનું મેકઅપનું બ્રશ, પેન્સિલ, આ બધી વસ્તુ તેની અંદર રાખી અને લઈ જઈ શકો છો. જેથી આપણે ઘડી છૂટું રાખીએ તો તેને શોધવું પડતું હોય છે, તો તે શોધવાનું ના થાય એટલા માટે જો તમે આ રીતે તેનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી જો અહીંયા મેં આ એક ફોર્મ લીધું છે, જે તમને આગળ મેં બતાવ્યું ને તે જ ફોર્મ છે. અહીંયા બીજું છે, આ અમે ઓનલાઈન ગુલકંદ મંગાવ્યું હતું તો તે કાચની બોટલ હતી ને, તો આ રીતે સરસ પેક થઈને આવ્યું હતું. તો તે ફોર્મ મેં સંઘરી રાખ્યું હતું, તેને આ રીતે કટ કરી દીધું છે અને તેને આ રીતે આપણે બોક્સની અંદર અરેન્જ કરી દઈશું, જેથી આપણે એક્સ્ટ્રા પૈસા પણ ના ખર્ચવા પડે. કોઈ પણ વસ્તુ આપણે ફેંકતા પહેલા થોડું વિચારી લેવાનું કે જો એ કશે યુઝ થવાનું હોય તો આપણે તેને ફેંકવાનું નહીં, રહેવા દેવાનું. ત્યાર પછી જો આ રીતે મેં તેને અરેન્જ કરી દીધું અને તેની અંદર આપણે જો ક્યાંક બહાર જવાનું હોય, ફરવા જઈએ તો પણ આપણે અલગ બુટ્ટી પહેરતા હોય છે, લગ્નમાં જવાનું હોય બીજે કશે તો પણ આપણે અલગ અલગ બુટ્ટી પહેરતા હોય છે. તો તમે બુટ્ટીઓને આ રીતે તેની અંદર અરેન્જ કરીને લઈ જઈ શકો, એટલે તેની ઉપર જે બુટ્ટી ઉપર જે ડાયમંડ અને મોતી હોય છે ને તેની સાઇન બગડતી નથી, તે સારી રહે છે એટલા માટે. તો જો આપણે આ રીતે તેને ગોઠવી દેવાની બુટ્ટીને. અને તમને આજના આ ચશ્માના બોક્સના આઈડિયા કેવા લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. તો જો બધી બુટ્ટીને આપણે આ રીતે જે બુટ્ટી આપણે પહેરવાની હોય તે લઈ જવાની હોય તેને આ રીતે અરેન્જ કરી દેવાની, જેથી બુટ્ટીની શાઇનિંગ પણ એકદમ સરસ રીતે સચવાઈને રહે છે.
ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો તમે ઘરમાં હોય કે પછી તમારે બહારે જવાનું હોય તો પણ તમે તેની અંદર આ રીતે દવા અને ટ્યુબને પણ તેને રાખી શકો છો. અહીંયા જો આસોપ્રોમાઇસિલ કઈ વાગે ને આપણે લગાવવું હોય તો તે ટ્યુબને પણ આપણે ઘરે પણ આ રીતે તેને અરેન્જ કરીને રાખી શકીએ છીએ, જેથી આપણે તેને શોધવું ના પડે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો આ રીતે કશે તમારે જવાનું હોય અને સેટ અલગ અલગ સેટ આપણે લઈ જતા હોઈએ છીએ તો તે શું થતું હોય છે, એક કોથળીમાં આપણે રાખીએ ને તો તે ગૂંચવાઈ જતું હોય છે. તો આપણે તેની માટે એક નેપકિન લઈ લેવાનું, તેની ઉપર આ રીતે માળા અને સેટને રાખી દેવાના. ત્યાર પછી અહીંયા એક સેફ્ટી પિન લઈ લેવાની, સેટની અંદર પહેરવી અને સેફ્ટી પિનને નેપકિનની અંદર લગાવી દેવાની. જો આ રીતે, જેથી શું થશે કે તમારા સેટ વિખરાશે નહીં, એકબીજા સાથે ગૂંચવાશે નહીં, સારી રીતે તમે તેને લઈ જઈ શકશો. તો જો બંને એક માળા અને એક સેટ છે અને આ રીતે મેં લગાવી દીધા છે અને તેને ઘડી આ રીતે વાળવાની. જો જે રીતે તમને વિડીયોમાં બતાવું તે રીતે વાળજો એટલે બિલકુલ તમારી વસ્તુ બગડશે નહીં. અહીંયા મેં 2 જ વસ્તુ લીધી છે, તમે વધારે પણ લઈ શકો છો. અને આ રીતે આપણે ફરીથી વાળી દેવાનું ને વાળી અને અહીંયા આપણે રબર લગાવી દઈશું, જેથી તે વિખરાશે નહીં અને એકદમ સરસ રીતે રહેશે. અને વિડીયો તમે જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તેની ઉપર જો આ રીતે આપણે વાળી અને રબર લગાવી દેવાનું. અને અહીંયા ફરીથી તમને ખોલીને પણ હું બતાવી દઈશ કે સેટ એ એક માળા અને સેટ એકબીજાની સાથે મિક્સ નથી થતા. નહીતર જો બંને વસ્તુ મિક્સ થઈ જાય, ગૂંચવાઈ જાય અને ખોલવા જઈએ તો ઘણી વાર તે તૂટી પણ જતું હોય છે. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે બંને વસ્તુ અલગ જ રહી છે, એકબીજા સાથે ભેગી નથી થઈ. પેકેટ આપણે જ્યારે તોડતા હોય છે તો એ છે કે આ બોટલને જો આપણે ત્યાર પછી બીજો આઈડિયા એ છે કે બોટલના આપણે ઘણા DIY કરતા હોય છે, તો તેનો જો ઉપરનો ભાગ તો આપણે યુઝ કરી દઈએ છીએ, ત્યાર પછીનો આ નીચેના ભાગનો શું કરીએ તો તેનો યુઝ બતાવું છું. તો આ રીતનો મોજો આપણે લઈ લેવાનો, એક મોજો હોય અને બીજો ખોવાઈ ગયો હોય તે રીતનો કોઈ મોજો હોય કે પછી તે નીચેથી કાણો થઈ ગયો હોય અને મોજો ઉપરથી સારો હોય તો તેને આ રીતે આપણે બોટલની અંદર તેને પહેરાવી દેવાનો, મોજાને બોટલની અંદર પહેરાવી દેવાનો. જો આ રીતે સરસ, તો આ એક ઓર્ગેનાઇઝર તૈયાર થઈ જશે તમારું. તેની અંદર તમે કોઈ પણ ફૂલ દસ્તો રાખી શકો છો કે પછી તમે એને શોપીસ માટે કોઈ પણ વસ્તુ કે પછી આ રીતે મારી જેમ પેન રાખવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો જો આ રીતે તમે પેન રાખી શકો કે શોપીસ તરીકે તેમાં ફૂલો પણ મૂકી શકો છો. તો એકદમ સરસ આપણું સસ્તું ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે. તો આ આઈડિયા તમને કેવો લાગ્યો તે પણ જરૂરથી જણાવજો. ત્યાર પછીનો ત્રીજો આઈડિયા એ છે કે જો આ રીતે ચોખા આપણે ધાતુના ડબ્બાની અંદર ભરતા હોઈએ છીએ તો તેની અંદર દિવેલની ચીકાશ અને તેને સાબુથી ધોયા પછી પણ તેની અંદરથી દિવેલની સ્મેલ આવતી હોય છે. તો તમે આ આઈડિયા જરૂરથી અજમાવી જોજો. તો તે અહીંયા એક મોટી ચમચી આપણે બેસન લઈ લીધું છે. બેસનને ડબ્બાની અંદર આ રીતે છાંટી અને થોડું પાણી લઈ અને તેને આખા ડબ્બાની અંદર સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. એકદમ સરસ રીતે આખા ડબ્બામાં સ્પ્રેડ કરી અને તેને 1 કલાક માટે રહેવા દેવાનું અને ત્યાર પછી તેને ધોઈ લેજો. તો તેની અંદરથી દિવેલ જો અહીંયા આ રીતે એકદમ સરસ રીતે લગાવી દીધું છે. તો બિલકુલ તેની અંદરથી પછી કલાક પછી ધોઈ લેજો. તો જો કલાક પછી ધોયા પછી તમને બતાવું છું ડબ્બો, તેની અંદરથી ચીકાશ પણ જતી રહી છે અને સ્મેલ પણ નથી આવતી. અહીંયા મેં કોઈ લિક્વિડ કે સાબુનો ઉપયોગ નથી કર્યો. તો ત્યાર પછીનો આઈડિયા એ છે તે જ ડબ્બાની અંદર જો તમારે
આ રીતની બુક કોઈ હોય, તમારા બાળકો ભણતા હોય તો આ રીતની ચોપડી હોય, અને ચોપડી ના હોય તો ન્યૂઝપેપર આવતું હોય તો તેને આ રીતે નાનો ટુકડો કરી અને 3-4 ટુકડા આ રીતે ડૂચો વાળી અને ડબ્બાની અંદર નાખી દેવાના, અને તેને પણ આપણે 1 કલાક માટે ઢાંકીને રહેવા દેવાની. તો બધી જે ગંધ આવતી હશે ને દિવેલની, તે બધી ગંધ આ પેપરના ટુકડાની અંદર શોષાઈ જશે અને તમારા ડબ્બામાંથી દિવેલની કોઈ જાતની ખરાબ ગંધ નહીં આવે. તો ત્યાર પછીનો ચોથો આઈડિયા એ છે કે જો વેલણ આ રીતે ચોટતું હોય, આપણે રોટલી બનતા હોઈએ તો આ રીતે ચોટી જતું હોય છે, તો તે સાબુથી વેલણને નહીં ધોવાનું, પણ આ રીતે તમે મીઠાથી વેલણને ધોજો તો તેનાથી તેની જે કકરાશ હોય છે ને તેને લીધે વેલણની અંદર જે સુધી ચોટ્યું હશે ને તે બધું સરસ રીતે નીકળી જશે અને એકદમ સરસ રીતે તમારી રોટલી બનાતી થઈ જશે. તો જો મેં મીઠું ઉપર તેની વેલણ ઉપર રાખી દીધું છે અને થોડું પાણી લઈ અને તેને આપણે હાથેથી ઘસી દઈશું. જો તો થોડું પાણી કાઢી દીધું, થોડું પાણી તેની ઉપર લગાવી દીધું અને બીજા હાથમાં પણ લગાવી અને આ રીતે આપણે તેને ઘસી લેવાનું. જો તો તે વેલણ એકદમ સરસ રીતે સ્મૂધ થઈ જશે અને રોટલી કે ભાખરી તમે જે પણ વણશો તે એકદમ સરસ રીતે વણાઈ અને તૈયાર થશે. તો જો આ ઘસાઈ ગયું છે, હવે આપણે તેને ધોઈ લઈશું. તો જો વેલણને ધોઈ અને આ રીતે આપણે તેને નૂછી લેવાનું છે કોરા નેપકિનથી, અને ગેસ ચાલુ કરી અને તેની ઉપર આ રીતે થોડું ઊંચે રાખવાનું, વેલણ બળે નહીં તે રીતે આપણે તેને તપાવી લેવાનું. તો આજના આ 4-5 આઈડિયા તમને કેવા લાગ્યા છે એ જરૂરથી કમેન્ટમાં જણાવજો, અને યુઝફુલ લાગે તમને વિડીયો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો.